નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ક્વીન ઓફ ગુજરાતમાં. એમાં આજે હું એક અનબોક્સિંગ વિડીયો બનાવી રહી છું, જે મેં તૃષાંત માટે મંગાવેલું છે. એક કેરી બેગ મંગાવેલું છે, જે આપણે અનબોક્સિંગ કરીશું. મેં આ એમેઝોનમાંથી મંગાવેલું છે. જોઈએ હવે આપણે એ કેવું આવ્યું છે. આ રીતે એમાં આપેલું છે બેગ, આવી રીતના પેકિંગ હતું. આ એક કાર્ડ આપેલું છે, જેમાં ઇન્સ્ટ્રક્શન લખેલા છે કે તમે કઈ કઈ રીતે એને પહેરી શકો અને કઈ કઈ રીતે બાળકને કેરી કરી શકો. આ ટાઈપનું એક બેગ છે. આ રીતે જેમાં આમાં બધી અલગ અલગ વસ્તુઓ આપેલી છે. આવું બધું અલગ અલગ થાય છે. સ્પેશિયલી જ્યારે ટ્રાવેલિંગ કરતા હોય અને બાળકને આપણે કેરી કરવું હોય તો એના માટેનું છે. હવે આપણે આમાં જોશું તૃષાંતને બેસાડીને કે કઈ રીતે આપણે આનો યુઝ કરી શકીએ. આવી રીતના કેરી કરી શકીએ. આ નોર્મલ રીત છે કે આપણે જ્યારે મતલબ પાર્કમાં કે લઈ ગયા હોય ત્યારે તમે આવી રીતના રાખી શકો. અહીંયાથી જ આ મેં ફોલ્ડ કરેલું છે, એ ફોલ્ડ અપ થઈ જાય એટલે બાળક આનું ફેસ છે એ મારી સાઈડ થઈ જાય ને, એટલે તમે એને ટ્રાવેલિંગમાં ગાડીમાં જ્યારે લઈને જાઓ ત્યારે પણ લઈ શકો. જે એવી રીતે હોલ્ડ વગર પણ રહી શકે છે. પણ તૃષાંત અત્યારે નીચે ટોયઝ છે તો એમાં એનું ધ્યાન છે ટોયઝમાં, એટલે આવી રીતના તમે બાળકને કેરી કરી શકો છો. અમને આ પ્રોડક્ટ સારી લાગી છે અને તૃષાંત પણ અત્યારે તો બધું એન્જોય કરે છે. જો પાછળ આવી રીતના બેલ્ટ ફિટ થઈ જાય છે. આ બીજી રીત છે. આ રીતે પ્રોપર આપણે ગાડીમાં ક્યાંય લઈને જવું હોય તો આ રીતે તમે એને કેરી કરી શકો, અને પાર્કમાં પણ આવી રીતના તમે કેરી કરી શકો. તૃષાંત પણ એન્જોય કરે છે અને મજા આવે છે, હાલા હાલા થાય છે. તો ચાલો ફરી મળીશું બીજા અનબોક્સિંગ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા. જય માતાજી.